નમસ્તે બાળમિત્રો. જો પ્રવૃત્તિ નંબર 35 એમાં આજે આપણે લેખન કરવાનું છે, પણ તમને લેખનમાં મુશ્કેલી ના પડે એટલે આપણે થોડો મહાવરો કરી લઈએ. જુઓ, અહીં ચમચીનું ચિત્ર છે અને જુઓ અહીં તમને લખીને સમજાવ્યું છે કે ચમચીમાં કેટલા અક્ષર જોઈશે, તો ચ મ ચી, અને પછી આપણે આખો શબ્દ ફરીથી અહીં લખવાનો છે ચમચી. એમાં વચ્ચે જગ્યા આવે નહીં, બરાબર ને? આ રીતે આપણે જુઓ અહીં મૂળાક્ષર મૂકેલા છે અને આ બાજુ માત્રાઓ છે. તમારે એનો ઉપયોગ કરવાનો. હું જેનું ચિત્ર મૂકું એનું નામ તમારે બનાવવાનું છે. ચાલો બેટા, છો ને તૈયાર? ચાલો, આ શેનું ચિત્ર મૂક્યું મેં? ચમચી. ચાલો, ચમચીનું નામ તમારે બનાવવાનું હો બેટા. ચાલો, પહેલાં અહીંથી અક્ષર ગોઠવો. કયા કયા અક્ષરની જરૂર પડશે એ વિચારવાનું. શાબાશ બેટા, હવે ચોકથી લખો. હવે ચ અને મ વચ્ચે જગ્યા આવે. હા, ચમચી એક જ શબ્દ, જુઓ એક જ વસ્તુનું નામ હોય એમાં અક્ષર વચ્ચે જગ્યા આવે નહીં. એનો જ મહાવરો કરવાનો છે કે ભાઈ ચ મ અને ચી ત્રણેય ભેગા કરીને એનું નામ બને છે ચમચી. ચમચી. ઓકે, પૂછી નાખો બેટા. ચાલો, હવે બીજું ચિત્ર શીખીએ. અક્ષર મૂકી દો બેટા. ચાલો, બીજું ચિત્ર છે. શેનું ચિત્ર છે ભાઈ? વટાણા. વટાણા કોણ બનાવશે? ચલો વટાણાનું. ચાલો વટાણા આવી જાઓ બેટા. દિશાબેન, વટાણા. બધા ચિત્રોના નામ બધાને આવડવા જોઈએ. ચાલો, શોધવાનું. ટ ક્યાં છે? ટ ક્યાં છે? એમ. હા, ટા. વાહ. અણા. અણા. કઈ માત્રા આવે ભાઈ? અણાની સાથે કઈ માત્રા આવે? બોલો તો. અણા. તો કઈ માત્રા આવે દિશાબેન? હા, સુધારી દો બેટા. સુધારી દો. હા, શું આવે? બોલો. અણાને શું કરીએ તો અણા થાય? અણાને શું કરવાનું? બોલો દિશા. આ કેવી રીતે? જો ઊંધો મૂક્યો બેટા, સીધો કરો. હા હા, અરે વાહ. હા, અણાને ઈ કરીએ તો વટાણી થઈ જાય ને. હા, વટાણા લખો બેટા. વજન દબાઈને લખો. હા, અણા. ચાલો, જો ભાઈ દિશાબેને બરાબર લખ્યું? ભૂલ છે ને? ચાલો, ભૂસીને બે શબ્દ વચ્ચે ફરીથી બે અક્ષર વચ્ચે જગ્યા રાખી બેટા. ચાલો, ફરી લખો. વ અને ટા વચ્ચે જગ્યા હોય ભાઈ? એક જ શબ્દ છે. વટાણા એક વસ્તુનું નામ છે. ચાલો, હજુ ભૂસી નાખો બેટા. થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. બધું ભૂસી નાખો એટલે સરસ લખાય. હો, ચાલો ફરીથી લખો. એ જ શીખવાનું છે બેટા. વટાણા એમાં વચ્ચે. હા, ખૂબ સરસ. હવે એની પાસે ને પાસે. હા, અરે વાહ. હવે ક્લેપ કર દો ભાઈ દિશા માટે. સરસ બેટા. ચાલો, ભૂસી કાઢો. ચાલો, ભૂસી નાખો બેટા. ચાલો, હવે ચિત્ર મૂક્યું છે મેં. કોનું ચિત્ર મૂક્યું ભાઈ? સૈનિક. કોણ બનાવશે સૈનિકનું? હા, બનાવો. જેન બની ગયું હોય એ પાછળ જતા રહો. પાછળ બેસી જાઓ. ચાલો બેટા, સઈ બોલતા જવાનું. હા, બધાય ધ્યાન આપવાનું બેટા. હમણાં લખવામાં પછી ભૂલ ના પડે. હા,
બોલતા જવાનું બેટા. જાનવી, હા એમ બોલો એક એક અક્ષર. હવે લખવાનું બેટા. પહેલા ભૂસી નાખો, ચોખ્ખું કરી દો જગ્યા. રૂમાલ વડે ભૂસી દો. ચાલો લખો. અહીં જોવાનું હા, એટલે ભૂલ ના પડે બેટા લખવામાં. શાબાશ, વેરી ગુડ. ભાઈ ક્લેપ કર દો. જાનવી માટે આ ભૂસી નાખો બેટા. ખૂબ સરસ. ચાલો હવે બીજું ચિત્ર લઈએ. આપણી ચોપડીના બધા ચિત્રો આપણે પ્રેક્ટિસ કરી લઈએ લખવાની. ચલો બેટા આવી જાઓ. કોનો વારો? જેને બનાવવું હોય એનું નામ એ આવી જાઓ. ચલો આ શું છે પહેલા? બોલો બેટા. ખમણ. જોરથી બોલવાનું એટલે બધા છોકરાને સંભળાય કે નાયરાએ કયા અક્ષર લીધા? ખ મ હા અણ. તો ચાલો અણ લઈ લો. હા બેટા બોલો. ખ મ હા અણ આવે, આ ર આવે. ખ મ હા તો સરખો મૂકો બેટા. વેરી ગુડ. ચાલો લખો હવે. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ નાયરા માટે. સરસ હો બેટા, ધ્યાન રાખો. ચાલો હવે બીજું ચિત્ર. ચલો શેનું ચિત્ર છે બેટા? ચકલી. ચાલો બનાવો. ચક. બોલો બેટા, બોલવાનું એટલે ખબર પડે કયો અક્ષર છે. હા કયો અક્ષર જોઈશે? હા લી અશ્વીબેન. ચલો લખો હવે અહીંયા. અહીં સરખું સાફ કરી દો એટલે દેખાય બેટા. રૂમાલ ક્યાં ગયો? ચલો સાફ કરો બરાબર. ચાલો લખો. હા લખો બેટા. તમારે ધ્યાન આ જ રાખવાનું છે કે જ્યારે શબ્દ બનાવીએ ત્યારે ભેગો લખાય અને ભેગો વંચાય પણ ખરો. લી. અરે વાહ બેટા, શાબાશ. ચાલો હવે આગળનો શબ્દ. ચાલો આ શેનું ચિત્ર છે ભાઈ? હા લાકડી. ચલો યશુબેન હવે તમે ઊભા થઈ જાઓ. હેલીબેનનો વારો આવ્યો. હેલી ચલો બેટા. એવું ભૂસી કાઢું. ચલો બોલો બેટા, ચિત્રનું નામ બોલો. હા લા. લામાં પહેલો શું બોલાય બેટા? હા લા. અરે વાહ. ડને શું જોઈએ? કઈ માત્રા કરવાની બેટા? ડને તો ડી થાય. શાબાશ. ચાલો વાંચો તો. લાકડી. સરસ. અરે વાહ બેટા, ક્લેપ કર દો ભાઈ. ચાલો હવે કોનો વારો? ચાલો બેટા, આ શેનું ચિત્ર છે? ટપાલી. ચાલો ટપાલ. કોણ છે? ટપાલી. તો ચાલો કયા કયા અક્ષર જોઈશે? મૂકો હા બેટા.
ઊભા રહો, આ ભૂસી દો. અરે વાહ બેટા, શાબાશ ઋષિ. ચાલો હવે લખો બેટા. મોટા અક્ષરે લખો બેટા, થોડા મોટા અક્ષરે લખો. હા, ચલો ભાઈ ક્લેપ કર દો. અરે વાહ. ચાલો હવે બધા જ પ્રવૃત્તિ નંબર 35 લખવાની છે. ચલો તમારી બુક લઈ લો.